તો મિત્રો, આજે આપણે પ્રાગ ઇતિહાસની માહિતી મેળવીશું. પ્રાગ ઇતિહાસનો સમયગાળો 3000 થી 3500 ઈસા પૂર્વનો છે. પ્રાગ ઇતિહાસ એ લેખિત સ્વરૂપમાં પ્રાપ્ત નથી, પરંતુ એવા પુરાવા આધારિત તો છે જ, જેમ કે ભીમબેટકાના ગુફાચિત્ર. તો ભીમબેટકાના ગુફાચિત્રના આધારે આપણે એવું કહી શકીએ કે તે સમયના માનવીનું જીવન કેવું હતું, તેના મનોરંજનના સાધનો કયા હતા. પુરા પાષાણ કાળને 3 ભાગમાં વિભાજિત કરી શકાય. પુરા પાષાણ કાળ, મધ્ય પાષાણ કાળ અને નવપાષાણ કાળ. પુરા પાષાણ કાળ, આ સમયગાળામાં માનવી ભટકતું જીવન જીવતો હતો. સૌપ્રથમ પથ્થરનો ઉપયોગ આ સમયગાળામાં જ માનવીએ શરૂ કર્યો. મધ્ય પાષાણ કાળ, મધ્ય પાષાણ કાળમાં પથ્થરો, પણ એવા પથ્થરોથી બનેલા સૂક્ષ્મ ઓજારોનો ઉપયોગ એને શરૂ કર્યો. જ્યારે નવપાષાણ કાળ, નવપાષાણ કાળમાં માનવીએ સ્થાયી જીવનની શરૂઆત કરી. કૃષિ અને પશુપાલન નવપાષાણ કાળમાં શરૂ થયા. પ્રાગ ઇતિહાસના પિતા રોબર્ટ બ્રુસવુડ છે. થેન્ક યુ.